અમદાવાદના ચાંદોડિયાનું પણ ગરનાળું કે જે પાણીમાં ગરકાવ થયું છે। દુકાનો અને ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। સોસાયટીના રહીશો તાત્કાલિક પાળા બનાવવા માટે મજબૂર પણ બન્યા। અમારું અમદાવાદ જેના ઉપર સૌ કોઈ અમદાવાદીઓ ગર્વ લે છે, આ ગુજરાતનું ગ્રોથ એન્જિન બનવા તરફ આગળ જઈ રહ્યું છે। ગુજરાતની આર્થિક રાજધાની જેને કહેવામાં આવે છે એ અમદાવાદની હાલત આ 3 કલાકના વરસાદમાં બદથી બદતર થવા પામી છે। શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાયા છે, ઠેર ઠેર ગરનાળાઓ જે છે પાણીથી ઉભરાઈ ગયા છે। ચાંદોડિયા વિસ્તારમાં આવેલું આ ગરનાળું છે કે જ્યાં કેડસમાં પાણી ભરાયા છે અને અસંખ્ય વાહનો છે તે અહીંયાથી બંધ પડી રહ્યા છે, બંધ થઈ ગયા છે અને ફસાઈ ગયા છે। જોઈ શકાય છે કે ગાડી જે બંધ પડી છે, ગાડીને પણ ધક્કા મારવાની નોબત આવી છે, તો લોકો છે કેડસમાં પાણીમાં રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। અને બાઇક ચાલક છે, બાઇક ચાલક અહીંથી પસાર થઈ રહ્યા છે, એમનું પણ ટાયર જે આખું છે એ ટાયર પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। બધી જ જગ્યાએ દ્રશ્યો જોવા મળે છે કે જે પણ સ્થાનિક લોકો હોય, સ્થાનિક લોકો ક્યાં છે એ મદદે આવે છે અને ત્યારબાદ તેમને ધક્કા મારવા પડે છે અને આવતી આ ગાડી છે એ પણ સંભવિત ક્યાંક છે એ ગાડી પણ બંધ થઈ રહી છે અને ગાડી જ્યારે બંધ પડી હતી ત્યારે સ્થાનિકોએ છે ને ધક્કા મારી અને ચાલુ કરી હતી અને અત્યારે ગાડી છે એ બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે। જોઈ શકાય છે બોનેટ સુધીનું પાણી છે ગાડી ઉપર ભરાઈ ગયું છે અને એ પરિસ્થિતિની અંદર લોકો છે અહીંયા આ મારા કહેવાતા અમદાવાદથી અંદર બહાર નીકળી રહ્યા છે। આ પરિસ્થિતિ જેને આર્થિક રાજધાની કહેવામાં આવે છે એ આર્થિક રાજધાનીની અંદર પરિસ્થિતિ એ પ્રકારે થવા પામી છે કે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। એટલું જ નહીં, બાજુના જે મકાનો આવેલા છે એ મકાનોની અંદર પણ પાણી ભરાયા છે, ત્યાં પણ લોકો છે તેમની પરિસ્થિતિનો ચિતાર મેળવીએ, કારણ કે જ્યાં કેડસમાં પાણી અને સોસાયટી આજુબાજુ જે આવેલી છે સોસાયટીઓ પણ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। પોષ વિસ્તારો કે જ્યાં લાખો રૂપિયા ખર્ચે અને લોકો પોતાના મકાન લેતા હોય છે અને એ જગ્યાએ પરિસ્થિતિ એવી થાય છે કે લોકોને પોતાના ઘરમાં શું કરવું એ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે। આખી જ સોસાયટીની અંદર ઢીચણ સમા જ્યાં પાણી ભરાયા છે, ચાંદોડિયા વિસ્તાર છે, આ લોકો એવું નથી કે ભાઈ ટેક્સ નથી આપતા, ટેક્સ પૂરેપૂરો આપે છે। જો ટેક્સમાં એકાદ બે વખત તમે ટેક્સ ન ભર્યો હોય તો ત્રીજી વખત ફટ દઈને નોટિસ આપતું આ કોર્પોરેશન જ્યારે પાણી ભરાય છે ત્યારે જોવા સુદ્ધા પણ નથી આવતું અને એ જ ક્યાંક કારણ રહ્યું છે કે અત્યારે શહેરની અંદર ટેક્સ પેયરો જે છે એ બદથી બદતર હાલતની અંદર પોતાની આ વરસાદી પરિસ્થિતિની અંદર પોતાની સમસ્યા જે છે સમસ્યા છે એના કારણે આ બદથી બદતર હાલત થવા પામી છે। આખી સોસાયટીની અંદર ઢીચણ સમાણા પાણી ભરાયા છે અને લોકો જોવો ઘરની બહાર એમના જે ઓટલા છે ત્યાં આગળ બેહવા મજબૂર બને। પ્રભુ, તમે ટેક્સ નથી ભરતા? ટેક્સ ભરીએ છીએ ને અમે। લાગતું ટેક્સ ભરો છો તો કામ નથી થતું અને અમારે જો બારી કરવી પડી એમાં એનું વિડીયો લો ને થોડું આપણે એમાં આ બાજુ ભાઈ બતાવો, આ ભાઈનું પાળી કરી છે, જુઓ કેટલા ફૂટ હમણાં જ કરી, આ ઘરમાં ના પાણી ભરાય ને એટલા માટે। આ જુઓ તમે, અત્યારે તાજો સિમેન્ટ છે અને કરેલું છે, 2 દિવસ પહેલા કર્યું છે, પાણી ઘરમાં ન ભરાય ને એટલે તમારી આજે આ કામ ન કરવાની જે નીતિ છે ને એના કારણે લોકોને પાળી કરવી પડે છે। 2 ફૂટ પાળી। બેન બહાર આવો, પાળી કૂદીને બહાર આવો માસી બહાર આવો, માસી બહાર આવો। જો પરિસ્થિતિ, માસી સાંભળો મારી વાત સાંભળો, તમે પૈસા નહીં આપતા કોર્પોરેશન ને? અમે ટેક્સ બધા ભરીએ છીએ, દર સાલ અમારા ઘરમાં પાણી આવી જાય, અમારે કેટલું બધું નુકસાન। આપણે કોર્પોરેટર ચૂંટણી આવે ત્યારે તો મત લેવા નહીં આવતા? મત લેવા આવે છે, અમે ભાજપને આલીએ છીએ। આ મત લેવા આવે છે અને અમે ભાજપને આલીએ છીએ, પણ કોઈ અમારા કામ થતા જ નથી। અમારા ઘરમાં પાણી છે, આજે ઘરમાં છે। કોઈ નેતા જોવા આવ્યા તમને? અત્યારે કોઈ આવ્યું જ નથી, કોઈ આવ્યું નથી। માસી જે આપણી જોડે, માસી મને લાગે તમે પૈસા નહીં ભરતા? એમને રહેતા હશું મકાનમાં, પૈસા નહીં ભરતા હોય। આ પાણી જો પાર્યું કરવી પડે અત્યારે અમારે વાંચીતાની, શું કરે? ખબર હતી કે આવશે આવું પાણી? એ તો કોઈને ખબર ને વરસાદ ક્યારે આવે, બરાબર, પણ આ જે પરિસ્થિતિ થઈ, કોઈ કોર્પોરેટર અહીંયા આવ્યા તમે જેને ચૂંટીને કોર્પોરેશન? કોઈ આવતું નહીં, જોવાય આવતું નહીં। હાઈકણ મત લેવો હોય તો આવે હે, તાણે કે આવો તમે મત દેવા આવજો। હા, તાણે કે મત દેવા આવજો, કેટલાય આવશે, નતર કોઈ ડોકાવાય આવે? માસી ચૂંટણી, હા બોલો એમ નહીં, ચૂંટણી વખતે પ્રચાર કરવા આવે કે મત દેવા આવજો, આમ કહે નથી, રોડ હમા કરાતા નથી, ગટર હમી કરાતા, અમારા ઘરમાં બધાને પાણી ભરાઈ ગયા। આ જો અમારી દશા જો, જોવા તો આવવું પડે ને। આ છોકરા નાના છે, બોલો, પાણી ઉલેચી ને અમે રોટલા ખાધા।
પરિસ્થિતિ એ પ્રકારે થઈ છે કે લોકો છે એ લોકો પાણીની અંદર અને ખાસ કરીને જ્યારે નાના બાળકો છે તેમને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર એવું લાગી રહ્યું છે કે આ લોકો તમામ લોકો છે ટેક્સ ભરી રહ્યા છે, તેમ છતાં પણ જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે, જે લોકોની અપેક્ષાઓ હોય છે કે કોર્પોરેશન તેને પૂરું કરે, પરંતુ કોર્પોરેશન એ પૂરું નથી કરતો અને ઠેર ઠેર છે પાળી કરેલી છે. અને પાળી કરેલી એટલા માટે છે કે આ ઘરમાં પાણી ન ઘૂસી જાય. આ પહેલી વખત એવું નથી કે ભાઈ અહીંયા વરસાદ પડ્યો અને પાણી ભરાયું હોય. દર વર્ષે આની આ જ હાલત થાય છે. સાહેબ, તમે જ્યારે કોરું પડે ને ત્યારે મત માંગવા અને આશ્વાસન આપવામાંથી જ્યારે પાછળ નથી પડતા, તો આ પરિસ્થિતિ એવી છે કે આ પરિસ્થિતિની જો આ બધાએ 3-3 ફૂટ પાળી કરી રહ્યા છે. અત્યારે એ પાળી કરી રહ્યા છે એના માટે પાળી કરી રહ્યા છે કે આ પાણી જે છે અંદર ના આવે. અને સાહેબ સાંભળો આ શું પરિસ્થિતિ થાય છે, પાળી કેમ કરી? અરે પાણી સાહેબ આટલો આવી જાય ક્યારે હમો. હા એટલે તો જુઓ પારી કરી જુઓ તમે, પાણી આવી જાય એના કારણે બહુ હેરાન કરતી. 2 મોટર મેલી પાણી કાઢી તારે પાણી નીકળતું નહીં. હા હજાર મત લેવા આવે. ના કોઈ જ જોવા નહીં. હે પકડવા પડે સાહેબ, શું કરે? આ ઘરમાં જો આટલો પાણી ભરી જાય. આટલો 1-1 ફૂટ પાણી ભરાઈ જાય છે ને તમામ લોકોના ઘરે. બોલો પ્રભુ. ગટરો નીચે કરાવો, ઊંચે કરીને મૂકી દીધા છે. બધા ઘરમાં પાણી ભરાય છે. જાય કેવી રીતે? ગટર ઊંચી. અને પાણી આટલું બધું ગન્નાળે ભરાય, ઘેર હમારો પાણી ઉતરે કેવી રીતે? આ એટલે અમારા ઘરમાં ઠેરની ઠેર બધે આ છે ને આ જ પરિસ્થિતિની અંદર લોકો છે મજબૂર પડ્યા છે, મજબૂર થયા છે. ને એના જ કારણે ક્યાંક એ પરિસ્થિતિ થઈ રહી છે કે જે લોકો છે એ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. અને આ પરિસ્થિતિની અંદર લોકો કહી રહ્યા છે કે બધા ટેક્સ પેયર છે. કોઈ પણ વ્યક્તિ એવા નથી કે જે પૈસા ના આપતા હોય અને પૈસા આપવા છતાં પણ આ હાલાકી જો અમદાવાદ વાસીઓ સ્માર્ટ સિટી, જેને રાજ્યની આર્થિક રાજધાની કહેવાય, એ રાજધાનીની અંદર આ પરિસ્થિતિ ઊભી થાય તો કોર્પોરેશન ક્યાં અને શું કામ કર્યું છે એના ઉપર સીધો પ્રશ્નાર્થ ઊભો થાય છે. કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવ.